જો ફેમિલીનું બેકગ્રાઉન્ડ કહું તો મિડલ ક્લાસ છે, એટલું બધું ઓવરલોડિંગ નથી, બરાબર. બટ મારી પાસે એવું કોઈ પ્લેટફોર્મ નહોતું. મને ખબર હતી કે મારે પૈસા કમાવા છે. લાઈફ શું છે? હા, લાઈફ શું છે કે જોબમાં કંઈ નથી, 7,000 રૂપિયા ખાલી મહિને મળેલા. ત્યાર પછી શું બિઝનેસ ચાલુ કર્યો કે શું કામ ચાલુ કર્યું? નેવર એવર સીન એની સિંગલ પર્સન કે જે પોતે મોટા બિઝનેસમેન હોય તો એમના છોકરાઓને એમને ક્યારેક ક્યાંય નોકરીમાં મોકલેલા હોય. એવા ઘણા બધા છોકરાઓ હતા કે જે નાની નાની એજમાં બહુ મોટી અર્નિંગ લેતા હતા. એ ઓલરેડી વેલ સેટ છે, ગવર્મેન્ટ જોબ, એરફોર્સમાં છે. ફેમિલી પ્રોબ્લેમ બહુ આવેલો. કેમ કે પપ્પા માનવા તૈયાર જ. ત્યાંથી મારા પપ્પાને કીધેલું કે મને ખાલી 6 મહિનાનો ટાઈમ આપો. 4 મહિનામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના દેખાણું કે મને ડેઈલી પૂછતા બિઝનેસ વિશે. મને બે દિવસે કોલ કરતા કે આ બેટા કેમ બિઝનેસ ચાલે છે. આગળના તમારા જે ગોલ છે, બરોબર છે, એ શું છે ફોરએવરને લઈને? આગ લગા દો સીને મેં જબ તક લાખ ના આए મઈ. હાજી દોસ્તો, સ્વાગત છે તમારું ટીમ સાગર પટેલની એક નવી સ્ટોરીને સાંભળવા માટે. તમે ઘણા બધા મિલિયનરોની સ્ટોરી મારા પોડકાસ્ટની અંદર, યુટ્યુબની અંદર સાંભળેલી હશે, પણ આજે એક વાત કરવી છે એવા વ્યક્તિની જે ભાવનગર પટ્ટેથી નીકળે છે. ઓલરેડી એક બિઝનેસ ફિલ્ડની અંદર હતા, સેલ્ફ પ્રોફેશનમાં આરટીઓ એજન્ટનું કામ કરતા હતા, દોડાદોડીનો ધંધો કરતા હતા, અને ઉંમર કંઈ એટલી બધી મોટી નહોતી, પણ સપનાઓ કદાચ એમના મોટા હતા અને એ સપનાઓ માટે દોડી રહ્યા હતા. આરટીઓ એજન્ટમાં જેમ દોડતા હોય ને એ જ રીતે. પણ આજે એ જ બિઝનેસની એ જ પ્લેટફોર્મ જે અમે બિઝનેસ કરી રહ્યા છીએ, જે અમારું પ્લેટફોર્મ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સનું, એમાં આજે પોતે મિલિયનર બની ગયા છે, મહિને લાખ પ્લસની ઇન્કમ સુધી પહોંચી ગયા છે. અને એમને આજે તમને લાઈવ એમની લાઈફ સ્ટોરી, એમની સ્ટ્રગલ, એમનો સક્સેસ અને એમના આગળના વિઝનને સમજવાનો મોકો મળશે. તો પ્રોપર આખો પોડકાસ્ટ, આખો વિડીયો જોજો, જેથી તમને પણ એક લાઈફમાં આગળ વધવાનો કંઈક મોકો મળી શકે. પહેલો પ્રશ્ન કુલદીપભાઈ તમને એવો કરીશ, તમે ફોરએવરની અંદર આવ્યા એનું મુખ્ય કારણ શું? હું જે ફોરએવરની અંદર આવ્યો, મારું જે મેઇન રીઝન છે મારા ડ્રીમ્સ છે, બરાબર. સપનાઓ વધારે મોટા હોય, બટ એ સપનાઓ તમને ક્લિયર થયા કે ફોરએવર પૂરા કરશે. યસ. થોડું તમે તમારા લાઈફની જર્ની વિશે પણ દર્શકોને કહો, જે લોકો આપણને સાંભળે છે, કે તમારી લાઈફનું બેકગ્રાઉન્ડ શું છે. જો પહેલી વસ્તુ કરું તો મારે ઘરનું પેલું ફેમિલીનું બેકગ્રાઉન્ડ કહું તો બિઝનેસ છે, બરાબર. મારા પપ્પા બહુ જાજુ કમાય એમ કહી શકું, બરાબર, પણ વિચારો નાના નાના, બરાબર. કેમ કે મારા પપ્પા જે છે ડાયમંડની ફિલ્ડમાંથી આવેલા છે, બરાબર. તો પહેલાં ડાયમંડમાં કેવું હતું કે બહુ પૈસો હતો, અને અત્યારે તમે જુઓ તો અત્યારે પૈસો નથી. કોમ્પિટિશન વધી ગઈ, મંદી તેજી તો આયા જ કરે. બટ જો ફેમિલીનું બેકગ્રાઉન્ડ કહું તો મિડલ ક્લાસ છે, એટલું બધું ઓવરલોડિંગ નથી, બરાબર. બટ હું બાળપણથી જન્મ્યો તો મારા પપ્પા બિઝનેસમેન, તો પહેલેથી જ એવું હતું કે કંઈક મોટું કરું. અને અમારા ગામમાં પણ ઘણા બધા લોકો બિઝનેસમેન છે જે સારી સારી ગાડીઓ ડાય કરે છે, તો એમને જોઈને થયેલું કે હું પણ કંઈક એક્સ્ટ્રા કરું. બટ મારી પાસે એવું કોઈ પ્લેટફોર્મ નહોતું. મને ખબર હતી કે મારે પૈસા કમાવા છે, બસ. કોફાનો બિઝનેસ તો સેટ થઈ જવાય ને, એમાં હું વાંધો. પણ પછી એમ જ કે પહેલાં ડાયમંડમાં બહુ સારું હતું, પણ પછી મંદી આવવા લાગી. સો પપ્પાએ એમાં ઇન્ટરફિયર કરવા જ ના દીધો કે તું તારું ખુદનું કર એમ, બરાબર. જ્યારે 12th કમ્પ્લીટ થયું પછી સપના મોટા તો ડાયરેક્ટલી સીએની લાઈન લઈ લીધી, બરાબર. ચાલે તો મેં એજ્યુકેશનમાં સીએ કરેલું છે. યસ, મેં 6 મહિના સીપીટીનો જે કોર્સ આવે, બરાબર, એ કરેલો છે. બટ પછી ખબર પડી કે એમાં તો ઇંગ્લિશ આવે. સો એ પછી 6 મહિના પછી ખબર પડી અને સીપીટીમાં ફેલ થઈ ગયો, ઓનલી ફોર 4 માર્ક માટે, તો એ ગીવ કરી દીધું. પણ સપનાઓ મોટાના કારણે કંઈક ને કંઈક બહાર રસ્તાઓ શોધવા નીકળી ગયેલો, બરાબર. સ્ટાર્ટિંગની વાત કરું મારી સ્ટ્રગલ સ્ટેજની, તો સીપીટી કમ્પ્લીટ મતલબમાં એ જે મૂક્યા પછી, બરાબર, ઘરે બેઠો છાપામાં તમને ખબર હોય તો એડવર્ટાઇઝમેન્ટ આવતી ઘણી બધી ત્યારે, બરાબર. તો એમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ હું અને મારી બેન બંને જોબ શોધવા નીકળી ગયેલા. ત્યારે એક ટ્રેન્ડમાં તમને ખબર હોય તો એસી કોચમાં જોબ મળતી, મતલબમાં જે સીટોમાં ગાદી મૂકવાની, એના કવર ચડાવવા. હા, તો એવી નાની એમથી જોબ કરતી ગઈ. ખાલી 2 ટ્રીપ કરી મેં, ત્યાં ખબર પડી ગઈ કે આ કામ લાઈફ શું છે. હા, લાઈફ શું છે કે જોબમાં કંઈ નથી, 7,000 રૂપિયા ખાલી મહિને મળેલા, બરાબર. તો ત્યાંથી કીધું કે આમાં સપનાઓ પૂરા થવાના નથી. પપ્પાએ જબરદસ્તી પછી મને પ્રિપેરેશનમાં લગાવી દીધો. 2.5 વર્ષ કમ્પ્લીટ મેં પ્રિપેરેશન કરેલી. ત્યાર પછી તમે પહેલું કામ શું સારું કર્યું? ટ્રેનની જોબ તો તમે છોડી દીધી, ચલો. ત્યાર પછી શું બિઝનેસ ચાલુ કર્યો કે શું કામ ચાલુ કર્યું? ટ્રેનની મેં જોબ છોડીને પછી માઇન્ડમાં એક જ સવાલ હતો કે હવે જોબ તો કરવી જ નથી. પપ્પાએ ગવર્મેન્ટ જોબમાં લગાડી દીધો. 2.5 વર્ષ એ મેં સ્ટ્રગલ કર્યું, બટ એમાં પણ કાંઈ મેળ ન આવ્યો. પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી, આજની ને કાલ જોબ તો મારથી થશે જ ના. તો બિઝનેસ ફેમિલીમાંથી હોય તો એ જ રીતે તમારું નર્ચરિંગ થયું હોય. તો મતલબ જે મેં જોયેલું છે કે જેટલા પણ બિઝનેસ ફેમિલીઝથી લોકો હોય છે, આઈ નેવર એવર સીન એની સિંગલ પર્સન કે જે પોતે મોટા બિઝનેસમેન હોય તો એમના છોકરાઓને એમને ક્યારેક ક્યાંય નોકરીમાં મોકલેલા હોય, બરોબર છે. પણ એક જે આપણે મિડલ ક્લાસમાંથી ઉઠતા હોય ત્યારે મેં ઘણા લોકોને જોયેલા છે કે ભાઈ એક જ પહેલેથી હોય કે ભાઈ ગ્રેજ્યુએશન કરો, પછી નોકરી કરો, ને પછી છોકરી આવી જાય તો ઘર સંસાર સાચવો.
પણ તમારી લાઈફમાં બિઝનેસ ફેમિલી જ હતું ઓલરેડી. તો તમે ત્યાર પછી કોઈ એવું કામ શરૂ કરેલું હશે બિઝનેસની અંદર જે તમને લાગતું હશે કે હું આગળ વધીશ, એ એવું કામ હતું? પછી મને ડાયરેક્ટલી પૈસા તો મોટા કમાવાના, તો ડાયરેક્ટલી એવું લાગ્યું કે કંઈક મોટું કરું. તો આરટીઓનું એક કામ દેખાણું, એમાં પૈસો જાજો, મોટી ગાડીઓ ટ્રાન્સફર કરવામાં, એના વીમા કરવામાં, એમાં શોર્ટ મતલબમાં કે બેઠા બેઠા પૈસો, દોડધામનું કામ, બટ ખાલી થોડું ઘણું કામ કરી સાહેબો સાથે વહીવટ કરાય અને બહુ જાજો પૈસો મળતો. બરાબર. તો એ મારી ઓફિસ મેં મારા ભાવનગરના સિહોરની અંદર મેં સ્થાપિત કરી. અચ્છા, શિહોર તમારું પ્રોપર ગામ? પ્રોપર, હા. સિહોરની બાજુમાં, તે સિહોર મતલબ પ્રોપરમાં જ આવે, નવાગામ કનીવાવ. બરાબર. જ્યાં થોડી ઘણી વસ્તીઓ છે. બરાબર. અને ત્યાંથી જ બાજુમાંથી 1 કિલોમીટર મારી દૂર ઓફિસ હતી, સિહોર પ્રોપરમાં, મામલતદાર કચેરીની સામે. તો એ ઓફિસ મેં એપ્રોક્સિમેટ 2.5 વર્ષ સુધી ચલાવી. બરાબર. ત્યાંથી આ બિઝનેસને ઇન્ટ્રોડ્યુસ થયો. ઓલરેડી ઓફિસ તો ચલાવતા હતા, કમાતા હતા, બહુ સારું, વેલ સેટ ફેમિલીમાંથી ઓલમોસ્ટ કહી શકું, બરોબર છે. તો એમ છતાં તમારું ફોરએવરમાં આવવાનું રીઝન શું? 2.5 વર્ષથી હું ધંધો કરતો હતો ને, તો ત્યાંથી મેં પહેલાં જ સ્ટાર્ટિંગમાં જ કીધું કે મારા ડ્રીમ બહુ મોટા હતા. બરાબર. તો આરટીઓના કામમાં વધીમાં વધી એપ્રોક્સિમેટ 30,000 સુધી લિમિટ જતી હતી. 30, ક્યારેક ક્યારેક વધી બહુ જાય તો 35, બાકી એનાથી વધારે ઇન્કમ એમાંથી થયેલી નથી. બટ હું કહેવાય ને કે ડ્રીમ મોટા હતા, તો લાખોમાં જવા માંગતો હતો. બરાબર. કે જે આજ સુધીમાં મારી ઉંમરનો, મારા ગામનો છોકરો કોઈ નહોતો પહોંચી શક્યો, હજી પહોંચ્યો નથી. બરાબર. જે હું કરવા માંગતો હતો. બરાબર. તો એ ધંધાની સાથે સાથે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જોયું, તમારી સાથે કનેક્ટ થયો. બરાબર. અને ત્યાંથી જ, કેમ કે ફોરએવર એવું નહોતું કે તમને જોઈને મેં સ્ટાર્ટ કરેલું. ઘણું બધું પહેલાં હું તમને એપ્રોક્સિમેટ હું તમને વાત કરું તો 1 વર્ષથી તમને મેં જોયેલા. 1 વર્ષથી તમે રિસર્ચ કરેલું, બધું જોયેલું, સમજેલું. તો ફોરએવરમાં તમારી બિલીફ કઈ વસ્તુએ સ્ટ્રોંગ બનાવી? મારી એ વસ્તુ એથી બિલીવ કરાવી કે તમારી ટીમ છે, તમે તો માનો ડેવલપ હતા જ. હું જ્યારે બિઝનેસમાં આવ્યો ત્યારે તમે લાખો મારને કરતા જ હતા. બરાબર. તમારી મેં સ્ટોરી સાંભળેલી કે તમે એક જોબ 40-50 હજારની કરતા, ત્યાંથી તમારા બિઝનેસમાં આવેલા. પણ એવા ઘણા બધા છોકરાઓ હતા કે જે નાની નાની એજમાં બહુ મોટી અર્નિંગ લેતા હતા. તો ત્યાંથી મને ઇન્સ્પિરેશન મળ્યું કે આટલા છોકરાઓ જો કરી શકતા હોય, બરાબર, તો મારી એજ તો ત્યારે 23 થઈ ગઈ હતી, તો હું કેમ ના કરી શકું? જસ્ટ બિલીવ. અને મેં ડાયરેક્ટલી તમને કોન્ટેક્ટ કર્યો. ત્યાંથી કોન્ટેક્ટ કરીને ફોરએવરની જર્ની ઓલરેડી 1 વર્ષથી જોઈ હતી, શરૂઆત કરવી હતી. તો શરૂઆત કરવામાં કોઈ એવા ચેલેન્જીસ તમને આવેલા કે એટલો કોઈ મોટો પ્રશ્ન નહોતો, પણ પૈસાને લીધે તો કદાચ એટલો મોટો પ્રશ્ન તમારા ફેમિલીમાં ના બી હોય, પણ એવી જે ચીજ હતી જે તમને અડચણરૂપ બનેલી જ્યારે સ્ટાર્ટઅપ કરવું હતું? સ્ટાર્ટઅપ કરવાની વાત કરું તો ઓલરેડી મારો ધંધો તો હતો જ. તો પૈસાની એટલી બધી કોઈ તકલીફ નહોતી. પણ જ્યારે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આવ્યો ને, ત્યારે ડાયરેક્ટલી જે 30,000નું ઇન્વેસ્ટમેન્ટ જે હતું ત્યારે, બરાબર, 33,000માં આઈ થિંક મેં સ્ટાર્ટ કરેલું. તો ત્યારે આઈડિયા આવી ગયો કે સાલે આટલા સમયથી ધંધો કરીએ છીએ તો 33,000 ખિસ્સામાં નહીં. એ આઈડિયા આવી ગયો. પણ પછી ચેલેન્જની વાત કરું તો પેમેન્ટનો તો થોડો ઘણો ઇશ્યુ તો થઈ ગયો. બટ મેઇન ફેલ આવી. એક ઓલરેડી ધંધો કરતો હતો, પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી કે બહુ સારી એવી ઇન્કમ છે. પપ્પાને લાગ્યું કે 30,000 કમાય છે, બહુ બેલેન્સ સેટ છે, તો અહીંયા ઘરે ને ઘરે રહે અને આના બીજો કોઈ ખર્ચો નથી, પપ્પા એમનો ધંધો કરે, મારો અને મારો ભાઈ નાનો છે, એ ઓલરેડી વેલ સેટ છે, ગવર્મેન્ટ જોબ એરફોર્સમાં છે. તો એ પણ સેટ હતો, હું પણ સેટ હતો, પપ્પા છે. પણ એમને મને બીજી મતલબમાં લાઈનમાં જવા નહોતો દેવો. બરાબર. અને મમ્મીની વાત કરું તો મમ્મીની મેં વાત કરેલી કે આ બીજી બહારના દેશની કંપની છે. તો જસ્ટ એમણે મને એમ કીધું આ વિદેશવાળા છે, તને લૂંટીને જતા રહેશે. ફેમિલી પ્રોબ્લેમ બહુ આવેલો. કેમ કે પપ્પા માનવા તૈયાર જ નહીં. બરાબર. હવે મેં કીધું કરવું તો કરવું જ. બટ છાના છૂપી આ છે તે છે કરી પૈસા એમની પાસે મેં માંગેલા, બટ એમણે ચોખ્ખી ના પાડી દીધેલી. બરાબર. પણ છાના છૂપી કરી, કેમ કે આખો દિવસ તો મારે ઓફિસે રહેવાનું હતું. બરાબર. તો ત્યાંથી મેં આ બિઝનેસને સ્ટાર્ટ કરેલો. ફેમિલીને ખબર ક્યારે પડી જ્યારે તમે બિઝનેસમાં આવી ગયા? કીધું તો નહોતું, અને આમ જુઓ તો એ વ્યાજબી પણ નથી મારા ખ્યાલથી. પણ તમે વાત કરી ના માન્યા તો પછી તમારી રીતે એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દીધું. પણ તમે આ ફિલ્ડમાં કામ કરો છો એ ઓપનલી ક્યારે ડિસ્કસ કરી શક્યા? ઓપનલી મેં 4 મહિના બિઝનેસમાં કાઢ્યા. બરાબર. પછી જે તે મારા મમ્મીને ખબર પડી કે કેમ કે ઓબ્વિયસલી વસ્તુ રાત્રે ઘરે જઈએ એટલે મીટિંગો વગેરે ચાલતી હોય. તો મમ્મીએ પપ્પાને વાત કરેલી, પપ્પાએ મને પૂછ્યું, તો પપ્પાને મેં મોટા મોટા ડ્રીમ્સ દેખાડ્યા. આમ થઈ શકે, આ ધંધામાં આમ થઈ શકે. પછી પપ્પાને બિલીવ આવ્યું કે સાલો અત્યારે તો મતલબ 4 મહિના થયા, અત્યારે એટલી ઇન્કમ નહોતી, પણ 30-40 પ્લસ તો હતી. જે ઇન્કમ આરટીઓમાં કરતો ઇન્કમ થઈ ગઈ હતી. તો મેં એમને કીધું જો આ ડબલ ઇન્કમ થઈ કે ના થઈ? તો એમને બિલીવ આવ્યો અને મોટા મોટા સપનાઓ મારા જે હતા ને એ એમને દેખાડી દીધા કે આ કરવું એમ. છે એવું ના કીધું કે ભાઈ તું ખુલ્લી આંખે જે સપના હોય એ બહુ મોટી લેવલના છે, એ બધી વાતો માનવામાં ના આવે કે એવું એવું કઈ એમને અંદરથી નથી? ઉંમર નાની મારી અને વાતો મારી મોટી હતી. બરાબર. એટલે નંદે પણ એને બીજું કઈ રીતે આવ્યું? નજરઅંદાજ ઘણો કર્યો, પણ પછી એને એ રીતના મેં સપના દેખાડ્યા પ્રેક્ટિકલ કે હું આ રીતના કરી લઈશ.
તમે મને કરવા દો, અને જો ન કરું ને તો તમે મને કહેશો ને પાછો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરવા લાગી જાય. કેટલો સમય માંગેલો તમે એના માટે? મેં એના માટે ખાલી ને ખાલી 6 મહિના માંગેલા. 6 મહિનાની અંદર કોઈ એવું ઇમ્પ્રુવમેન્ટ દેખાણું, ખરેખર તમને ગ્રોથ દેખાણો? 4 મહિનામાં પહેલાં તો જ્યારે આ બિઝનેસમાં મારો આરટીઓ નહોતો એ છોડવાની વાત થઈ ગઈ મારા પપ્પા સાથે, બરાબર. છોડીને હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો, બરાબર. પછી મેં ત્યાંથી મારા પપ્પાને કીધેલું કે મને ખાલી 6 મહિનાનો ટાઈમ આપો. 4 મહિનામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના દેખાણું. પછી મને કોલ આવે છે મારા પપ્પાનો, "કા બેટા કેમ થયું?" મેં કીધું, "પપ્પા હજી 2 મહિના બાકી છે." બરાબર. પણ એ 2 મહિનામાં મેં મારું જે લેવલ છે અચીવ કરી અને એપ્રોક્સિમેટ 50,000 પ્લસે હું જતો રહ્યો હતો 6 મહિનામાં. ત્યારે થોડું એને વધારે કોન્ફિડન્સ આવ્યો. ત્યારે એમને કોન્ફિડન્સ આવ્યો, પ્લસ એ મને ડેઈલી પૂછતા બિઝનેસ વિશે. મને 2 દિવસે કોલ કરતા કે કા બેટા કેમ બિઝનેસ ચાલે છે. પછી મતલબમાં એટલી રીતે ફ્રેન્ડલી થઈ ગયા અને બિઝનેસમાં મને ફૂલ સપોર્ટ કરવા મળ્યા. ત્યાંથી મારો એક જુસ્સો છે એ બહુ હાઈ થઈ ગયો, વધી ગયો, કે ના ના એ મને હવે સપોર્ટ કરવા લાગ્યા એમ. તો રિસન્ટલી સપ્ટેમ્બર મંથની અંદર તમે તમારું મેનેજર લેવલ અચીવ કરી લીધું. યસ, મહિને ₹1,00,000 ઇન્કમને બી ક્રોસ કરી દીધી. યસ. હવે તમારા ફેમિલીનો શું રિસ્પોન્સ છે? હવે મારા મમ્મી તો મને એક જ કહેતા કે બેટા આ મહિને તારો બર્થડે આવે ને આ વર્ષે, એ પહેલા તને મેનેજર બનાવવાનો હોય. તું મેનેજર બનીને મને એ ગિફ્ટ આપ ત્યારે તારા બર્થડે. મારો બર્થડે 30 ઓક્ટોબર 30/10. તો ઓક્ટોબર પહેલા જ બની ગયા. યસ, ઓક્ટોબર પહેલા જ મારું લેવલ અત્યારે જે છે મેનેજર ડ્રીમ લેવલ, મારા મમ્મીને મને કીધું હતું, મેં પ્રોમિસ કર્યું હતું, એ મેં એમને ગિફ્ટ આપી દીધું. અને મોટાભાગના ફેમિલીઓ બિઝનેસ કન્ડિશન, મતલબ જે અંદરના સ્ટેટિસ્ટિક્સ હોય છે એ ના સમજતા હોય. તમારું ફેમિલી એ બધી ચીજોને ડિટેલમાં સમજે છે. યસ, કેમ કે મેં મારી ફેમિલીને એ રીતે બિઝનેસમાં કન્વર્ટ કરેલી કે હું મેનેજર બનું ને એટલે ₹1,00,000 મહિને આવે. તો બધાને એમ જ કે આ છોકરો મેનેજર બનશે ને એટલે ₹1,00,000 આવવા લાગશે. તો મારા મમ્મીને પહેલેથી એ જ મોટિવ થયું કે આ છોકરો મારો હોય ને લાખ કમાવો જોઈએ. અત્યારે મારા મમ્મી જે છે ને એ ગામના લોકોને, મતલબ બીજા એમના જે સાથે વાત કરે કે તારા છોકરાને તો આમાં મોગમ એમ. એટલે પ્રમોટ કરવા માંડ્યા બિઝનેસ એક્ટિવિટીને. આગળના તમારા જે ગોલ છે, બરોબર છે, એ શું છે ફોરએવરને લઈને? પ્રેક્ટિકલી કહું છું. ફોરએવરને લઈને પહેલા તો શોર્ટ ટર્મ નાના ગોલ છે, બરાબર. કે પહેલા તો 2 વસ્તુ પિચ કરવાની, બરાબર. જે મારા ગોલ છે એને અચીવ કરવા માટે મેં મારા માઇન્ડમાં 2 વસ્તુ રાખેલી. પહેલા તો કે આગ લગા દો સીને મેં જબ તક લાખ ના આए માઇન્ડ છે. એ તો એક કમ્પ્લીટ થઈ ગઈ. કમ્પ્લીટ થઈ ગયો. બીજી વસ્તુ મારા માઇન્ડમાં એ હતી કે લખપતિ પહેલા બનો, કોઈના પતિ બન્યા પહેલા. મતલબ પતિ બનવા પહેલા લખપતિ બની જાવ. તો એ ડ્રીમ તમારું કમ્પ્લીટ હાઈ છે ખરી. એંગેજમેન્ટ તો થઈ ગઈ ને. ગઈ છે. યસ, તો લગ્ન ત્યારે જ કરવાના હતા લાખપતિ. લાખપતિ બન્યા પછી, બરાબર. અને હવે લખપતિ તો હું બની ગયો છું, બરાબર. અને હવે બની જશો. પતિ બની જઈશ, બરાબર. ધેટ્સ ગ્રેટ. બિઝનેસની અંદર આગળના 6 મહિનાની અંદર અને આગળના 1 વર્ષની અંદર શું અચીવમેન્ટ લાવવાનું? અચીવમેન્ટમાં તો અત્યારે મેનેજર લેવલ ₹1,00,000 તો કમાવા જ છું, બટ 6 મહિનામાં હું સોરિંગ બનવા જઈ રહ્યો છું. સોરિંગ મેનેજર માટે 5 મેનેજર લાઈનો જોઈએ. યસ, યુ હેવ ધેટ. યસ, અને એના માટે ઘણી મહેનત લાગતી હોય છે. અને એના માટે ખાલી પોતાનું નહીં, નીચે જે ટીમ હોય છે, જે નેટવર્કમાં લોકો હોય છે, એમના વિશે વિચારવું પડે, એમને સપોર્ટ, પ્રોપર ગાઈડન્સને આપવો પડે, અને એક હદ કરતાં વધારે લીડરશિપ ઉપર ડેવલપ થવું પડતું હોય છે. આઈ થિંક તમને એ વસ્તુનો ખ્યાલ જ હશે. જો કે પણ એના માટે તમે કેટલા પ્રિપેર્ડ છો? પહેલી વસ્તુ કહું કે જે ડેવલપમેન્ટ છે એની વાત કરું તો મારા પપ્પા એક ભગત માણસ છે હનુમાનજીના, બરાબર. તો અત્યારે કોઈ પણ દર્દી આવે તો એ ફ્રીમાં બધું કામ કરે છે દાદાની મદદથી, બરાબર. તો પહેલેથી નાનપણથી એ જ શીખેલું કે લોકોની મદદ કરવી વધારેમાં વધારે. લોકોની સેવા કરવી, લોકોની હેલ્પ કરવી. તો તમે એ જ મોટિવથી સોરિંગ મેનેજર બનવાનો પ્લાન કે લોકોની મદદ કરો. લોકોને, હા. અને લોકોને મારી સાથે બિઝનેસમાં આવે છે, મારો એક જ ગોલ છે કે એના ફેમિલીમાં એ પર્સનને મારી કનેક્ટિવિટી તો નહીં, બટ એ એના ગામમાં જે છે, બરાબર, એનું જે વર્ચસ્વ છે, બરાબર, એ હાઈ હોવું જોઈએ ફોરએવરની બદૌલતથી. ધેટ્સ ગ્રેટ. સો જે મેઇન પાર્ટ હોય છે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર, બરોબર છે, કે લોકોની પાસે સિસ્ટમ નથી હોતી. Yes. તમે ઓલરેડી બિઝનેસ ફેમિલીમાંથી થોડું ઘણું કહી શકો ને, થોડું ઘણું અમદાવાદમાં રહો છો, ખ્યાલ હશે તમને. તો જે સિસ્ટમ હોય છે એનો રોલ શું પ્લે કરતો હોય છે આગળ વધવા માટે? આગળ વધવા માટે એક ટ્રેક જોઈએ જેને કહેવાય છે સિસ્ટમ, બરાબર. જે તમારા અંદરથી ઇમ્પ્લિમેન્ટ તમે કરો છો, જે સિસ્ટમ અત્યારે આપણે બનેલી છે, બરાબર. તો સિસ્ટમને 100% ફોલો કરો તો જ તમે તમારા આગળના જે સપનાઓ, ગોલ છે, જે આગળ તમે જવા માંગો છો એ જઈ શકો, બરાબર. ડાયરેક્શન વગર કોઈ વસ્તુ નથી. તમારે જવું છે અમદાવાદ અને તમે ટિકિટ બુક કરો છો ભુજની. હું અત્યારે હાલમાં છું ભાવનગર, બરાબર. જવું છે અમદાવાદ, ટિકિટ બુક કરો છો ભુજની,
તો પોસિબલ જ નથી થવાનું. ડાયરેક્ટ જે ડાયરેક્શન છે એ બી ઇમ્પોર્ટન્ટ છે અને સિસ્ટમનો જે સપોર્ટ હોય એ બી ઇમ્પોર્ટન્ટ છે. બટ એનાથી પણ વધારે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે કે જે લોકોનો પર્સનલ ગોલ અથવા તો પર્સનલ રીઝન હોય Yes. તો એ તમારું એવું કયું રીઝન છે જે તમને હરેક વખતે કામ કરવા માટે મોટિવેટ કરે છે? હા, મારું એ રીઝન છે, મારો ગોલ છે મર્સિડીઝ, જે 2032 સુધી કહેવાની છે. બટ 2032 તો હું નહીં આવવા દઉં, એ મને ખ્યાલ છે, બરાબર. એ મને ડેઈલી મોટિવ કરતો અને મેં એ પ્રોમિસ કોઈને કરેલું છે, બટ એ પ્રાઇવેટ છે, બરાબર. બટ એ ગોલ માટે હું ડેઈલી ને ડેઈલી મોટિવેટ હવે તમને તમારી મર્સિડીઝ ગાડી ડ્રાઈવ કરે છે આગળથી અંદરથી કામ કરવા માટે. એક્ઝેક્ટલી હું થોડું ડિટેલમાં પૂછવા માંગીશ, એમાં કઈ મર્સિડીઝની અંદર કઈ ગાડી? મર્સિડીઝ સુધારણ સી ક્લાસ મારે જોઈએ છે, બરાબર. અને ઓટો એ તો હોય જ, અને એમાંય બ્લેક કલર. એપ્રોક્સિમેટ બજેટનું જોવા જઈએ તો જે મતલબમાં વરસ હશે એ પ્રમાણે ફાઇનલાઇઝ થશે, બટ એ ફાઇનલ છે મર્સિડીઝ સી ક્લાસ બ્લેક કલર. તમારા સપના મોટા તો છે. તમને ફરવાનો શોખ કેટલો? બહુ બચ્ચા છો. કેમ કે હું તમને જોતો હોઉં છું 2 વર્ષથી તમારી સાથે કનેક્ટેડ છું ઓલમોસ્ટ. ગમે ત્યારે તમે ફરવા નીકળી જતા હોય છે. પણ ફોરએવરની અંદર જે ઇન્સેન્ટિવ પ્લાન છે, બરાબર છે, ફરવાના જે પ્લાન છે એ ક્વોલિફાય કરીને પહેલા ખૂણે તમે લઈને જશો. જોતા તો ફર્સ્ટ ઓફ ઓલ એક પર્સન સાથે હોય તો મારા મમ્મી, અને 2 પર્સનને મતલબ રિટ્રીટ ક્વોલિફાયર છે, મારા મમ્મી અને પપ્પા, પ્લસમાં સાથે મારો ભાઈ. એ ત્રણેયને હું ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ. કે પતિ બનવા બી જઈ રહ્યા છો, યસ, તો પત્નીને બી લઈ જવી પડશે ને જોડે. એમને પણ લઈ જઈશું, બરાબર. બટ ફર્સ્ટ પ્રાયોરિટી મમ્મી, પપ્પા અને ભાઈ, બરાબર. અને પછી પત્ની, વાઈફ, બરાબર. એ ચારને ફર્સ્ટ ફેમિલી પહેલા. ફેમિલી પહેલા. યસ યસ યસ. એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ મને જો પ્રાયોરિટી મળશે તો મારા મમ્મી, એમને હું પહેલા લઈશ. ધેટ્સ ગ્રેટ. કયું તમારું ડ્રીમ ડેસ્ટિનેશન છે જે ફોરએવરની મદદથી તમે એક્સપ્લોર કરવા માંગો છો? ઇન્ડોનેશિયા પ્લસ દુબઈ. દુબઈ તો હમણાં જ જે છે 2024માં જાય પણ એપ્રિલમાં. એ પણ મતલબમાં કમ્પ્લીટ કહી રહ્યો છું કે દુબઈ હું જાઉં છું અત્યારથી. હું મતલબમાં ફાઇનલ કહી દઉં છું કે મારું ડેથ છે દુબઈમાં. દુબઈ તો જશો. દુબઈ જવું જોઈએ. માણસના અગર સપનાઓ મોટા છે તો જ્યારે દુબઈને જુએ, હું ગયેલો છું દુબઈ. દુબઈ તમારી આંખો ખોલી નાખતું હોય છે કે ભાઈ માણસ ક્યાંથી નીકળીને ક્યાં સુધી પહોંચી શકે, તમને એકચ્યુઅલી સામે એનું પિક્ચર ક્લિયર દેખાડી દેતું હોય છે. સો એ તમે જશો. પછી જે ટીમ છે, નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ કરીએ છીએ, ફોરએવરનો બિઝનેસ છે, ટીમ છે. ટીમના લોકો જ્યારે શરૂઆત કરીને કામ કરતા હોય તો કામ કરવા માટે એમને 3 એવા મેસેજ આપો જેમને આગળ વધવામાં મદદ કરે. 3 મેસેજમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારો ગોલ એ ફર્સ્ટ પ્રાયોરિટી. બીજું, તમારો વિઝન ક્લિયર હોવો જોઈએ. જે રીતે આપણે આગળના ગોલ છે એમાં વિઝન તો જોઈએ. વિઝન, ગોલ અને તમારી ફેમિલીને પ્રાયોરિટી આપો. ફેમિલી માટે કરો એવું. યસ. મોસ્ટ ઓફલી લોકો ફેમિલી માટે જ બિઝનેસ કરતા હોય છે, એમના મમ્મી પપ્પાને આપવા માટે, બરાબર. બટ કંઈક ને કંઈક ભટકી જતા હોય છે, બરાબર. વિઝન તમારું ક્લિયર હશે, ગોલ તમારું ક્લિયર હશે, કોના માટે કરો છો એ ક્લિયર હશે, આ 3 વસ્તુ ક્લિયર હશે, ડેફિનેટલી તમે અચીવ કરી શકો છો. તો જે ફેમિલી માટે કરતા હોય છે ઘણી વખત એ જ ફેમિલી અડચણરૂપ પડીને ઊભું થઈ જતું હોય. ઘણી વખતે જનરેશન ગેપ, નોલેજનો અભાવ, ઇન્ડસ્ટ્રીમાં માર્કેટના બીજા નાના મોટા નેગેટિવ તત્વો કે બીજી ચીજો જે રોકતી હોય, બરોબર છે, એને કઈ રીતે હેન્ડલ કરી શકે લોકો? કરીને મારે દેખાડવા, બરાબર. મેં તમને કીધું વિઝન તમારું ક્લિયર હશે. ફેમિલી અડચણ બને છે, મને બની હતી, બરાબર. મારી સ્ટોરી સાંભળી, મને બની હતી ફેમિલી અડચણ, બટ મેં એમને પ્રાયોરિટી ના આપી કે મેં એમને મારી આંખ સામે ના લાવ્યા. મારું વિઝન ક્યાં હતું કે મારે એમને પ્રાઉડ ફીલ કરાવવું છે, બરાબર. મારા ગામમાં ઘણા બધા લોકો લખપતિ કરોડપતિ છે, બરાબર, પણ કરોડપતિના દીકરા જ કરોડપતિ છે. બટ હું શું મિડલ ક્લાસ ફેમિલીથી લખપતિ અને કરોડપતિ બનીશ, બરાબર. એ મારું વિઝન ક્લિયર હતું. સો ફેમિલી અડચણ છે એને સાઈડ કરો, બરાબર. બટ તમારું વિઝન ક્લિયર હશે તો તમે ડેફિનેટલી કરી જશો. કરીને બતાવો. સો બિઝનેસ તમે ફોરએવરનો કરો જ છો, બરોબર છે. તો તમને ક્યારેય એવું વિચાર ના આવ્યો કે પ્રોડક્ટ્સ છે તો પ્રોડક્ટ્સ વેચવા જવી પડશે? જો પ્રોડક્ટ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ એ પણ મેં કરેલું પ્રોડક્ટ વેચવાનું, બરાબર. અને તે જ કોન્સેપ્ટથી મેં ક્લિયર કરી અને બિઝનેસને સ્ટાર્ટ કર્યો કે આમાં પ્રોડક્ટ વેચવાનું નથી, બટ પ્રોડક્ટ છે, બરાબર. તો હવે એની થોડી ક્વોલિટીની વાત કરી લઉં, બરાબર, કે પ્રોડક્ટમાં શું ક્વોલિટી છે. જ્યારથી ફોરએવર સ્ટાર્ટ કર્યું ને એટલે પહેલા જ મારી પાસે ટૂથપેસ્ટ આવેલી, બરાબર. ત્યાંથી લઈને આજ સુધી મારા પપ્પા એના સિવાય કોઈ ટૂથપેસ્ટ યુઝ નહીં કરતા. ક્વોલિટી તો ઓબ્વિયસ વસ્તુ છે કે બ્રાન્ડ આટલી મોટી હોય, 47 વર્ષથી ચાલતી હોય, 165 કન્ટ્રીઝની અંદર, જાપાન, જર્મની, યુએસ, કેનેડા જેવા પ્રાઇમ કન્ટ્રીઝની અંદર નંબર 1 પોઝિશન ઉપર 47 વર્ષથી માથું નાખીને બેઠેલી હોય ઓર્ગેનાઇઝેશન, તો ક્વોલિટીમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ ના જ કરતી હોય. બટ જે તમારો મેઇન પોઈન્ટ મેં તમને ક્વેશ્ચન કર્યો કે તમને એવું નથી કે મારે વેચવા જ આવી પડશે ક્યાંય, કેમ કે ઓફલાઈન માર્કેટમાં તો લોકો એવું જ વિચારતા હોય છે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ એટલે પ્રોડક્ટ વેચવાનો બિઝનેસ, રાઈટ. તો એને તમે કઈ રીતે સમજો છો? રાઈટ. ત્યારે મેં એ સમજેલું કે પ્રોડક્ટ માની લો કે કોઈ પણ ટર્નઓવર કરવાનું છે,
તો મારે બ્રાન્ડનું ટર્નઓવર કરવાનું છે, બરાબર. આપણે મોટી મોટી ગાડીઓ લેવા જઈએ, બ્રાન્ડ હોય, બરાબર. તો અમે કોઈ એના વિચાર તો હું આ વેચીશ કે નહીં વેચું, બરાબર. મને માઇન્ડમાં એક જ હતું, મારી પાસે બ્રાન્ડ છે, બસ. એના તમને બ્રાન્ડના તો શોખીન લાગો છો. યસ. કપડાઓમાં કઈ બ્રાન્ડ તમને પસંદ છે? અર્મની એક્સચેન્જ. ઓ માય ગુડનેસ. અને ત્યાર પછી વોચની અંદર વોચની અંદર અત્યારે રાઈટ નો પતેક ફિલિપ પહેરેલી છે, રાઈટ. અને બીજી પણ ઘણી બધી છે, બટ પતેક ફિલિપ, આઈ લાઈક પતેક ફિલિપ. શૂઝની અંદર શૂઝની અંદર પુમાના શૂઝ તો મારી પાસે ઓલરેડી હતા જ, બરાબર. એક મેં મતલબ જ્યારે કોઈ એવી ઇન્કમ નથી ને ત્યારે 7,500 શૂઝ પહેરતો, બરાબર. શોખીન જીવડો કહી શકાય. પણ કઈ તમારી ફેવરિટ બ્રાન્ડ છે શૂઝમાં? પુમા. એ જ છે. યસ. ફોરએવરની અંદર જે પ્રોડક્ટો છે એમાં તમારી બેસ્ટ પ્રોડક્ટ કઈ તમારા માટે? મારા માટે તો સ્કિન કેર ટોટલી પ્રોડક્ટ્સ જે હું લગાવું છું. એ તો ગ્લો દેખાય જ છે ચહેરા ઉપર કે અમારે ડેઈલી ફોરએવર છે. સો ધેટ્સ ગ્રેટ. અને દુનિયાનો કોઈ પણ ધંધો હોય, તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે, જે લોકો ધંધો કરતા હોય એને કદાચ ખ્યાલ હોય કે પ્રોડક્ટ મૂવ થાય માર્કેટમાં અને ટર્નઓવર જનરેટ થાય ત્યારે જ એમાંથી કંઈક ને કંઈક કમિશન બને. પછી એ પાણીની બોટલ હોય, પછી એક રેસ્ટોરન્ટની થાળી હોય, પછી કોઈ બ્રાન્ડેડ કાર હોય, કે કોઈ કપડાના શોરૂમમાંથી લેવાતા કપડાં હોય, કે પછી કોઈ સ્કિન કેર, પર્સનલ કેર, હેલ્થ, વેલનેસ, બ્યુટી, કોસ્મેટિકની પ્રોડક્ટ્સ હોય. ફોરએવરમાં પણ પ્રોડક્ટ્સ છે. પ્રોડક્ટ્સ મૂવ થાય તો એની જે સિસ્ટમ છે, બરાબર છે, ને એમાંથી જે કમિશન મળવાની સિસ્ટમ છે એ આપણે જે વર્કિંગ પ્રોસેસથી કરીએ છીએ એમાં એવી તો શું ખાસિયત છે કે જે લોકોને બેનિફિશિયલ છે? રાઈટ. તમે કીધું કે પ્રોડક્ટ છે એ તો ટર્નઓવર થવાનું, તો જ પ્રોફિટ મળવાનું છે. બટ આપણી પાસે એક એવો રોડ મેપ છે, આપણી પાસે એક એવી સિસ્ટમ છે જેનાથી રિટેલમાં પ્રોડક્ટ નથી વેચવાના, કે મતલબમાં કોઈના ઘરે ઘરે નથી જવાનું, જે જૂનું સિસ્ટમ હતી, બરાબર, કે ઘરે ઘરે જઈને પ્રોડક્ટ વેચતા. મતલબ લોકોના માઇન્ડમાં એ જ જડતા હતી માનસિક અત્યાર સુધી મારા ખ્યાલથી કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એટલે ઘરે ઘરે જઈને લોકોને બિઝનેસ બતાવવાનો, લોકોને ડેમો આપવાના, પ્રોડક્ટ્સ વેચવાની. તો એમાં ને અત્યારના જે સિસ્ટમ છે એમાં શું ફરક છે? પહેલાં તમે કીધું એમ ઘરે ઘરે જઈને પ્રોડક્ટ વેચવાની, પ્લસ સાથે સાથે શું થતું કે લોકોને ભેગા કરવાના અને એક મીટિંગ કરવાની. બટ અત્યારે પ્લેટફોર્મ નથી. અત્યારે કેવું ઓનલાઈન પ્લેટફોર્મ થઈ ગયું છે. આપણી પાસે એક એવો રસ્તો છે લીડ મેનેજમેન્ટ સિસ્ટમનો, બરાબર, કે જેનાથી આપણું કામ થાય છે, બરાબર. ઓટોમેટિકલી ઘર બેઠા લોકોના કોન્ટેક્ટ આવે છે અને તમે કોલ કરી અને લોકોને બિઝનેસની ક્લિયરિટી આપી અને તમારા બિઝનેસને આપી શકો છો. તમે તમારું એક નેટવર્ક એક ઇઝી વેની અંદર એક્સપાન્ડ કરી શકો છો. ઘરે બેઠાની અંદર જ ગુજરાતમાં કે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે બેસેલો માણસ એપ્રોચ કરીને આવે છે, એને તમે બિઝનેસ શેર કરો છો. યસ. તો એમાં જ્યારે એ કામ કરો છો, હરેક બિઝનેસની અંદર સક્સેસ રેશિયો હોય અને એક રિજેક્શન રેટ હોય. યસ. અહીંયા પણ હશે. છે. તો એ તમને ક્યારેય કામ કરતી વખતે એવું નથી થતું કે રિજેક્શન આવે ત્યારે તમે ડિમોટિવેટ થઈ જાઓ અથવા તો તમને કામ કરવાનું મન ના થાય? નહીં, એવું મને આજ સુધીમાં કોઈ દી નથી થયું. મને ધંધાથી લગાવ છે. પહેલી વસ્તુ, મોલમાં હું નાનું એક્ઝામ્પલ સેટ કરવા માંગીશ. બધા લોકો જાય છે, બધા લોકો શું વસ્તુ લઈને જ આવે છે? તો શું મોલવાળા મોલ બંધ કરી દે છે? નહીં, ઓબ્વિયસલી ચાલુ જ રાખવાના છે. પણ તમને એક એવરેજિંગ ક્લિયર છે કે એવરીવન ઇઝ નોટ યોર કસ્ટમર. યસ. બટ સમવન ઇઝ યોર કસ્ટમર. અને જેને કામ ખબર છે, જેને કામ કરવું છે, જેમને આ પ્લેટફોર્મથી સિસ્ટમથી આગળ વધવું છે, એ લોકો કરશે જ. હા, અને હું એક જ વસ્તુ મારા માઇન્ડમાં રાખું છું કે હું બધા લોકોને બિઝનેસ પ્લાન શેર કરું છું. બધા લોકો મારી સાથે બિઝનેસમાં આવી જશે, બરાબર. રિજેક્શન નથી બિઝનેસમાં. બધા લોકો મારી સાથે બિઝનેસ, તો માર્કેટમાં રિક્ષા કોણ ચલાવશે? બીજું કામ કોણ? બીજું કોણ કરશે? રાઈટ. તો જેમને ખરેખર આ ઇન્ડસ્ટ્રીના અંદર એ લોકોને જ આવવું જોઈએ જેમના સપનાઓ મોટા છે, એ સપનાઓ માટે કામ કરવા તૈયાર છે અને એની સાથે સાથે એક પ્રોપર સિસ્ટમનો પાર્ટ બની આગળ વધવા માંગે છે. સિસ્ટમ ઉપર થોડું તમે ગાઈડન્સ આપશો કે અત્યારની સિસ્ટમોમાં શું અપગ્રેડેશન છે જેથી લોકોનું કામ થોડું ઇઝી થઈ જાય અને વધારે ફાસ્ટ આગળ વધી શકે? પેલી વસ્તુ કોને, સિસ્ટમમાં તમારી પાસે જ્યાં ફોન હશે ને ત્યાં કામ થશે. પહેલાં કેવું હતું કે ક્યારેક ક્યારેક નોટપેડનો પણ ઉપયોગ કરવો પડતો, બરાબર. ઘણા બધા લોકો કરતા પણ હોય. બટ આપણે એવી સિસ્ટમ બનાવી દીધી કે મોબાઈલમાં તમે જોઈ શકો છો, ચલો આને એટલે પહોંચ્યું, આનું કામ આટલે પહોંચ્યું. મતલબ જે એપ્લિકેશન આજે ઝોમેટો, સ્વિગી કરીને ખાવાનું મંગાવીએ છીએ, રાશન મંગાવવા માટે બ્લિંકિટ કરી લઈએ છીએ, યસ. કેબ બુક કરવા માટે બીજી એપ્લિકેશનો બુક કરી લઈએ છીએ, પેમેન્ટ્સ કરવા માટે ગૂગલ પે, ફોન પે કરીએ છીએ, એ જ રીતે બિઝનેસની અંદર પણ આપણી અત્યારે એટલી લેટેસ્ટ સિસ્ટમો છે કે ઘરે બેઠા જ બધું કામ ઇઝીલી બાય ટચ થઈ જાય. બટ હા, કામ કરવું પડતું હોય છે. સો શોર્ટકટ રસ્તો તમને ક્યારેય એવો મગજમાં નથી આવતો કે હું તરત પૈસાવાળો બની જાઉં? શોર્ટકટ રસ્તાઓ પણ આવેલા મગજમાં, બટ ત્યાંથી મને ખ્યાલ પડ્યો ઘણા બધાને પૈસા ડૂબેલા, વ્યાજ વટાવના ધંધા ઘણા બધા કરતા હોય છે, 5-10% પેમેન્ટ આપતા હોય છે. બટ એવો રસ્તો આવેલો પણ મારી પાસે એવી મૂડી જ નથી.
હું શોર્ટકટ રસ્તો વિચારી જ પછી ના શીખ્યો. સો મેં ફોરએવર ચૂઝ કર્યું અને સ્ટાર્ટ કર્યું. ધેટ્સ ગ્રેટ. હું તમને થોડા રેપિડ ફાયર ક્વેશ્ચન પૂછવા માંગીશ જેનો તમારે ઓનલાઈનની અંદર જવાબ આપવાનો છે. મતલબ તમે ક્યાં સેટલ થવા માંગો છો? ઇન અમદાવાદ. ઘરમાં બંગલો કે એક નોર્મલ ફ્લેટ? બંગલો સેપરેટ. કેટલા ટાઈમ લેવા માંગો છો? એપ્રોક્સિમેટ 2-3 years. 3 years. તો ગાડી પછી લેશો, બંગલો પહેલા લેશો? હા યસ, પહેલા બંગલો એન્ડ ધેન ગાડી. સો બંગલામાં ઊભી હોય તો ગાડી સારી લાગે, પછી ગાડી આવી જાય. ગાડી આવી જાય. ગાડી કઈ? ગાડી તો મેં પહેલા જ મર્સિડીઝ. ઓકે, ધેટ્સ ગ્રેટ. ડ્રીમ ડેસ્ટિનેશન તમારું ફેમિલી સાથેનું? ઇન્ડોનેશિયા. ફોરએવરની અંદર કઈ એવી વસ્તુ છે જે તમને રોજે કરવી ગમે છે? મારી ટીમ જે છે એની સાથે ડેઇલી ટોક, કમ્યુનિકેશન. તમારા કયા એવા સપનાઓ છે જે તમે ખુલ્લી આંખે જુઓ છો? મેં જે પહેલા સપનાઓ તો કીધા છે. પહેલા તો ડ્રીમ, હમણાં તો વેડિંગ કરવાના છે. ડ્રીમ કાર અને ડ્રીમ બંગલો. અચ્છા, વેડિંગ કરો છો તો ડ્રીમ વેડિંગ કરવા માંગો છો, ડેસ્ટિનેશન વેડિંગ કે ગામની અંદર જ? નહીં, મારા ગામમાં જ મારા ફેમિલી સાથે. ગુડ. ફોરએવર ને એક લાઈનની અંદર એક્સપ્લેન કરો. ફોર એવર, બાપના બદલે બ્રાન્ડના બદલે, ધંધો પણ નહીં બદલે. ફોર એવર લાઈફ ટાઈમ માટે. મતલબ બાપે ના બદલે બ્રાન્ડે નામ બદલવી છે, ધંધો તો લાઈફ ટાઈમ જ ધંધો. એ જ રહેશે. દર્શકોને શું એવો સ્પેશિયલ મેસેજ આપવા માંગશો કે જેનાથી એમને આગળ વધવાનો એક સાચો પાથ મળે, સાચો રસ્તો મળે? નાનો અમથો ખાલી મેસેજ આપવા માંગીશ. તમે કામ કરો છો તમારા ખુદની માટે, તમારી ફેમિલી માટે. એ વિઝનથી તમે કામ કરતા રહો. આ બિઝનેસ છે, કોઈ જોબ નથી કે તમને દર મહિને એક ફિક્સ સેલરી પ્રોવાઈડ કરી શકે. ઉતાર ચઢાવ આવશે, બિઝનેસ છે તો આવે. સક્સેસફુલ બનવા માટે ઉતાર પણ જરૂરી છે, ચઢાવ પણ જરૂરી છે. સો તમે એક જ પ્રાયોરિટી સેટ કરો, વર્ક વર્ક વર્ક. અને વર્ક કેવું? વર્ક હાર્ડ, વર્ક હાર્ડ, વર્ક હાર્ડ. બસ મહેનત વધારે કરતા રહેશો, આગળ વધશો. ધેટ્સ ગ્રેટ. તમે આખો પોડકાસ્ટ મારો સાંભળ્યો, રાઈટ? બરાબર. એક જ લાઈનમાં કહીશ, કામ તમારે કરવાનું છે, જિંદગી તમારી છે અને તમારા દમ ઉપર જીવી જાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે કુલદીપભાઈને સાંભળ્યા. ઘણા લોકોને ત્યાંથી એટલો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એક નાની મોટી કહી શકો એક નોર્મલ બિઝનેસ ફેમિલીમાંથી પણ જો એ આગળ વધી શકતા હોય, આ ઇન્ડસ્ટ્રીને ચૂઝ કરતા હોય, ફોરએવરની અંદર એમનું વિઝન લઈને બેસતા હોય ને જે એમના મોટા મોટા સપનાઓ છે પૂરા કરવા માટે પોતે એટલા એક્સાઇટેડ છે, પોતે એટલા તત્પર છે. તો જે લોકોએ તમે મારી ઘણી સ્ટોરીઓ સાંભળી હશે, સ્ટ્રગલવાળી, ઝીરોથી હીરોવાળી, લાઈફમાં જેમને ભણેલા પણ નથી એમને આગળ વધવાવાળી, પણ તમારી સામે એવી સ્ટોરી પણ છે જેમને વેલસેટ ફેમિલીમાંથી પણ નીકળીને ફોરએવરને લાઈફ ટાઈમ માટે ચૂઝ કરેલું છે. તો કહેવા માત્ર એટલું માગીશ, સપનાઓ તમારા છે, જિંદગી તમારી છે, આગળ તમારે વધવું છે, ડિસિઝન પણ તમારે લેવાનું હોય છે અને કામ પણ તમારે જ કરવાનું હોય છે. તો તમારી જર્નીની શરૂઆત પણ જલ્દીથી જલ્દી કરો. તમારા સપનાઓ માટે કામ કરવાનું શરૂ કરો, આગળ વધવાનું શરૂ કરો. એક સિસ્ટમ અને સપોર્ટ માટેની આખી એક પ્રૂવન પ્લેટફોર્મ તમને આપવામાં આવશે જેનાથી તમે પણ ગ્રોથ લઈ શકશો. થેન્ક યુ સો મચ. બાય બાય.